બહુપદીના શૂન્યો શોધો. આપણે બહુપદી આપી છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8. આપણે કોઈ પણ શૂન્ય શોધો અને સૌથી પહેલાં આપેલી બહુપદી બરાબર 0 મેકવા પડે. પછી શું કરવાનું કે કઈ આનો સહગુણક ન હોય તો એક સમજવાનું. શું સમજવાનું? એક. પછી શું કરવાનું કે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનું ગુણાકાર કરવાનો. 8 એકા 8. તો કે 8ના એવા ભાગ કરો કે વચ્ચે 2 આવે. ઘડિયા બોલીને જ ભાગ કરવાના. તો કે 8ના ભાગ કરો કે 4 દુ 8. 4 માંથી 2 જાય તો 2. હવે આને ગોઠવવાનું કેવી રીતે? તો આની અંદર જે સહગુણક હોય ચલ એ બંને સાથે ચલ મૂકવાનું. ગોઠવો કેવી રીતે? તો સૌથી પહેલાં ઉપરથી પ્રથમ પદ અને ઉપરની નિશાની એમ નામ લેવાની અને આમાં જે મોટો અવયવ હોય એને આગળ મૂકવાનો. મોટો અવયવ શું કામ? જો નાનો અવયવ એ આગળ મૂકી શકાય પણ તો તમારા નિશાનીમાં થોડુંક ધ્યાન આપવું પડે. પણ આ સરળ પડે. ઉપરની નિશાની લીધી હોય તો મોટો અવયવ મૂકી દો. અને જો અહીંયા તમે બાદબાકી કરતા તમારું મધ્યમ પદ આવતું હોય, મધ્યમ પદનો સહગુણક, તો અહીંયા જે નિશાની છે એની નિશાની અહીં વિરુદ્ધ મૂકવાની. વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. એટલે કે બાદબાકી કરો તો વિરુદ્ધ નિશાની અને સરવાળો કરો તો આ બંનેની નિશાની સરખી. તો આપણે અહીંયા બાદબાકી કરીએ એટલે આપણે વિરુદ્ધ નિશાની, આ ઓછા એની વિરુદ્ધ વત્તા. પછી બીજો સહગુણક આ 2x અને છેલ્લું પદ પાછું નિશાની સહિત નામ -8ના 8 બરાબર 0. હવે શું કરવું? તો કે બબેમાંથી સામાન્ય કાઢવાના. સામાન્ય એટલે શું? તો કે બંનેમાં સરખું હોય એને બહાર લેવાના. તો કે બંનેમાં x સરખો હોય તો આપણે આગળ x લઈ લઈશું. હવે જો અહીંયા વર્ગ હતો. વર્ગનો મતલબ શું? તો કે x ગુણ્યા x કહેવાય. તો 1x અંદર તો 1x બહાર અને અહીંયા બધા x લીધું તો વધે -4. અહીંયા જેવી નિશાની હોય એવા જ અહીં સામાન્ય કાઢવાના. તો 2 અને 8 બે આવતા હોય ગળ્યું 2 એકાનો. તો કે આમાં તમે 2 લો તો x વધે. 2નો ગળ્યો 8 સુધી બોલતા વધતે ઓછા નિશાનીનો ગુણાકાર મૂકવાનો. 2 ચોક 8 બરાબર 0. બીજો નિયમ, આ બંને કાઉન્સ નિશાની સહિત સરખા આવવા જોઈએ તો જ તમારા અવયવ સાચા, નહીં તો ખોટા. ચાલો જોઈએ. તો બંનેમાંથી જે સામાન્ય કાઢ્યા એને પહેલાં ભેગા કરો. એક કાઉન્સ એનો બનાવો અને બે કાઉન્સ જે સરખા છે એમાંથી એક કાઉન્સ લઈને અહીંયા મેકો સામાન્ય બરાબર 0. પછી બંને કાઉન્સ બરાબર તમારે 0 મૂકવાના. ચાલો હવે શું કરવાનું? તો કે અહીંયા જો જે નિશાની હોય